જામનગરના લાલપુરમાં ખેડૂતો અને માલધારીઓનો જન આક્રોશ હવે રસ્તા પર જોવા મળ્યો છે. ખેડૂત હિત રક્ષક સમિતિના નેતૃત્વમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા સહિત મોટી સંખ્યામાં ખેડૂતો અને માલધારીઓએ જન આક્રોશ રેલી યોજી પ્રાંત કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવ્યું હતું. ખેડૂતોની મુખ્ય માંગ છે કે લાલપુર અને જામજોધપુર તાલુકામાં સૌની યોજનાનું પાણી તાત્કાલિક છોડવામાં આવે. સિંચાઈના પાણીના અભાવે પાક સુકાવાની કગાર પર હોવાનો ખેડૂતો દ્વારા દાવો કરવામાં આવ્યો છે. સાથે જ ઓછા વરસાદને પગલે માલધારીઓ માટે તાત્કાલિક ઘાસચારા વિતરણ કેન્દ્રો શરૂ કરવા અને સૌની યોજનાથી વંચિત ગામોમાં નવા વાલ્વ મૂકવા ટેકનિકલ સર્વે કરવાની માંગ ઉઠી છે. પ્રાંત કચેરી ખાતે ખેડૂતો દ્વારા એક દિવસીય પ્રતિક ભૂખ હડતાલ પણ કરવામાં આવી હતી. માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ચાલુ વર્ષે ચોમાસું એકાદ મહિનાથી પણ વધારે સમય જેટલું મોડું છે. જ્યાં વરસાદ પડ્યો ત્યાં પણ છૂટો છવાયો વરસાદ પડ્યો છે, જેને લઈને જે ખેડૂતોએ વાવેતર કર્યું છે એનું પણ વાવેતર હાલ સિંચાઈના અભાવે સુકાઈ રહ્યું છે. અમુક વિસ્તારની અંદર હજી વાવણી જ નથી થઈ. ત્યાં વાવણી કરવા માટે ખાસ સૌની યોજનાનું સિંચાઈની પાણીની જરૂરિયાત છે. ત્યારે વહેલામાં વહેલી તકે લાલપુર અને જામજોધપુરને, ખાસ કરીને જામજોધપુરમાં પાણી આવી ગયું છે, પરંતુ લાલપુર વિસ્તારમાં પાણી આવવાનું બાકી છે. તો અહીંયા નર્મદાનું પાણી છોડવામાં આવે અને હાલમાં માલધારીઓને વહેલામાં વહેલી તકે ઘાસચારો મફત વિતરણ કરવામાં આવે એવી માંગ સાથે આજે પ્રાંત અધિકારીને અમે આવેદનપત્ર પાઠવ્યું. પાછલા 5 વર્ષોમાં 12 લાખ કિલોથી પણ વધારે ઘાસ સરકારી ગોડાઉનોમાં અને ગોડાઉનની બહાર પડ્યું ખરી ગયું છે. ત્યારે માત્ર વ્યવસ્થા ઊભી કરવા માટે થઈ અને સરકારની અણઆવડતના કારણે એવડો મોટો માલધારીઓને નુકસાન જઈ રહ્યું છે. તો આ અંગે વહેલામાં વહેલી તકે યોગ્ય પગલાં લેવામાં આવે. જો આગામી સમયની અંદર આ અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ભગતસિંહના માર્ગે રસ્તા રોકો કે તાળાબંધી જેવા ઉગ્ર કાર્યક્રમો કરવાની ફરજ પડશે.